સવારે બધા ચા પીને આવ્યા છો ને, તો ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. હા, અવાજ આવવો જોઈએ. જો સર અત્યારે બહુ સરસ શબ્દો કીધા દેશના પ્રત્યેનો પ્રેમને લઈને. હું પણ એક એવો જ વ્યક્તિ છું અને દરેકમાં હ્યુમેનિટી પેદા કરવા માટે મેં મારો જન્મ લીધો છે. મને મારું જીવનનું લક્ષ્ય ખબર પડી ગઈ છે કે દરેક વ્યક્તિની અંદર માનવતા પેદા કરવી. હું બહુ વધારે લાંબુ નહીં કરું, પણ અત્યારે મેં જે નવા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, એક પ્રાઇવેટ સેક્ટર્સ માટે છે જે ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે, અને બીજો ગવર્મેન્ટ સેક્ટર્સ માટે છે. બંને પર ટૂંકમાં માહિતી આપીશ, જે હું ઓલરેડી ગામડે ગામડે પ્રચાર કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલો હું પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે વાત કરીશ કે આજકાલ શિક્ષણ એવું થઈ ગયું છે કે જેમાં કાકાએ કીધું, મામાએ કીધું, દાદાએ કીધું ને સબ્જેક્ટ લઈ લીધું કે આમાં ગ્રોથ છે. પછી વિદ્યાર્થી આ ભણવા ગયો, પછી એને ખબર પડી કે આ તો મારા બસનું જ નથી. હવે ગરીબ વર્ગથી હોય, ફીસ ભરી ચૂક્યા હોય, એટલે જેમ તેમ કરીને પૂરું કરશે યા છોડી દેશે. જો જેમ તેમ કરીને પૂરું કરશે, એ વિદ્યાર્થી કોઈ બી જગ્યાએ નોકરી માટે જશે જેમાં એનું હૃદય જ ના માનતું હોય, એમાં એ નોકરી લઈ શકશે યા કંપનીને ગ્રોથ આપી શકશે? બટ અગર 10મા કે 12મા ધોરણથી એ વિદ્યાર્થીને સમજાવવામાં આવે કે 9મા ધોરણમાંથી ત્યાંથી કે ભાઈ 10 પછી કેટલા ઓપ્શન્સ છે, એમાં શું ભણવાનું આવે, અને ભણ્યા પછી તમને કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ મળે, લમસમ કેટલો સેલરી મળી રહે, જો આ માહિતી પહેલેથી હોય તો એ દરેક વિદ્યાર્થી પોતાનો સબ્જેક્ટ પોતે નક્કી કરે. આજે ઘણા બધા લોકો એક મોટી ઉંમરમાં અફસોસ ફીલ કરે કે યાર કાશ અમને પહેલાંથી ખબર હોત ને, યા કોઈ સમજાવવાવાળું હોત ને, તો શાયદ આજે અમે અહીંયા નહીં ક્યાંક બીજે હોત. તો એ કાશ શબ્દ હવે હટવો જોઈએ, અને એના માટે હું તો પ્રયાસ કરી રહ્યો છું. મારી સોશિયલ વર્કની આખી ટીમ પણ પ્રયાસ કરી રહી છે. સાથે સાથે મેં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાતની બહાર જેટલા તમે જોશો ને, સરકારી એક્ઝામ જ્યારે બી આવે ને, 10 વાર પ્રયાસ કરશે, 15 વાર પ્રયાસ કરશે, જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી પ્રયાસ કરશે. એટલે મારો ગુજરાતી પણ સરકારી નોકરીમાં એક એવો પ્રોજેક્ટ મેં શરૂ કર્યો છે. પહેલો પ્રોજેક્ટ જે મેં તમને કીધું એનું નામ છે શિક્ષિત ભારતીય મજબૂત ભારત. મતલબ મારો ભારતીય શિક્ષિત હશે ને તો ભારતને મજબૂત બનતા કોઈ અટકાવી નહીં શકે. આપણે હજુ બી વિકાસમાં છે. વિકસિત ક્યારે બનશે? જ્યારે આપણે પરફેક્ટ હશું ત્યારે. અને મારે વિકસિત ભારત જોવું છે. ખાલી વિકાસ થાય એ તો ક્યારનો થઈ જશે. દરેક વસ્તુ જેટલું મોટું બન્યું છે ને, કરવાવાળો ભારતીય છે. પણ અગર તમે ટેલેન્ટેડ બનો ને તો એ ટેલેન્ટ દેશને આપજો. ભલે અહીંયા થોડો પગાર ઓછો મળશે, પણ તમને દિલથી સન્માન મળશે, તમારી તરક્કીને કિંમત મળશે. ભારતમાં બધાની પાસે હૃદય છે, બસ હૃદયમાં મજબૂરીઓ અને જવાબદારીઓ એમને સમાજ સુધી પહોંચવા નથી. એ જ આપણે અલગ કરવાની છે. અને જેમ મેં તમને કીધું સરકારી, તો સરકારી સેવામાં તમારા ઘરેથી આજુબાજુથી મારે પ્રચાર એટલો જ કરવો છે કે ભાઈ તમે પ્રયાસ છોડો ના. ક્યાં કઈ મદદની જરૂર પડે છે, શિક્ષણની હું સપોર્ટ કરીશ. કેવી રીતે તૈયારી કરવાની નથી ખબર પડતી, હું સમજાવીશ. ફોર્મ ભરવાનું છે, ચિંતા ના કરો, કોઈ સાયબર કેફેની ફી આપવાની જરૂર નથી. વડોદરા જિલ્લાની અંદર આવતા દરેક તાલુકા અને ગામડા માટે મારી સંસ્થા તરફથી નિઃશુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે. કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવે નહીં. અને સંપૂર્ણ એની કેવી રીતે તૈયારી કરીશું, ક્રાઇટેરિયા છે, એની મદદ આપવામાં આવશે. પણ હું દરેક યુવાને એક જ વસ્તુ કહીશ કે ભણ્યા પછી ઘરે નહીં બેસવું. કોઈ પણ કામ લો, અમાઉન્ટ નાની મળે મોટી મળે એ જરૂર નથી, અનુભવ મળે તો જરૂરી છે. કેમ કે જીવનમાં 2 વસ્તુ મળે. તમે કોઈ પ્રયાસ કરો ને તો યા તો તમે સક્સેસફુલ થાવ યા અનસક્સેસફુલ. સક્સેસફુલ થાવ તો બધા જ વેલ્યુ કરે, પણ એ પણ યાદ રાખજો કે તમે પ્રયાસ કર્યો હતો ને તો તમે કંઈક ને કંઈક શીખ્યા છો. અનસક્સેસનો ક્રાઇટેરિયા બી શીખ્યો છે. મતલબ સફળતા મળે યા અસફળતા મળે, તો અસફળતા પણ તમે શીખ્યા છો. અને અસફળતા એ તમને એક અનુભવી બનાવે છે, અને અનુભવીની પણ બહુ કિંમત છે. એક અનુભવી વ્યક્તિ ભલે પોતે સફળ ના થયો હોય, પણ એક સફળ વ્યક્તિ બનાવી શકે. તો ક્યારેક એવું થાય કે કદાચ હું સફળ ના થઈ શકું, કોઈ ચિંતા ના કરો, તમે ઘણા લોકો સફળ ઊભા કરી શકો. તમારામાં એ કાબિલિયત છે. તો આની સાથે હું મારા શબ્દોને વિરામ આપીશ. કેમ? કારણ કે તમે આજે સાંભળ્યું રિયલીમાં આપનું. અને સરે જે કીધું, જો તમે નાનું કમાઓ કે મોટું કમાઓ,
પણ પોતાની કમાણીનો એક હિસ્સો આપશો ને, એ 3 ગણો બનીને પાછો આવશે. હવે તમે સારું આપશો તો તમારી પાસે રિટર્ન સારું, અને તમે ખોટું આપ્યું તો કન્ફર્મ યાદ રાખજો 3 ગણું ખોટું બી આવશે. તૈયાર રહેજો, એના માટે બધાએ ભોગવવાનું. કેમ કે હ્યુમેનિટી અને સ્વયં કૃષ્ણ એવું જ કહે છે, જેવું કર એવું ફળ. થેન્ક યુ.